તો તૈયાર થઈ જાઓ વિદ્યાર્થી મિત્રો, કાલની પરીક્ષામાં ટોપ કરવા માટે. ધોરણ 9 માં કાલે ગુજરાતીનું પેપર છે અને ઘણી બધી સ્કૂલોમાં વિકાસના સ્વાધ્યાયપત્રમાંથી પૂછાય છે. જો તમારે બીજા કોઈ સ્વાધ્યાયપત્રમાંથી પૂછાતું હોય અથવા ટેક્સ્ટબુકમાંથી પૂછાતું હોય તો પણ આજનો વિડીયો ખૂબ જ જરૂરી છે. એક વિડીયો ઓલરેડી અપલોડ કરેલો છે, તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે, જેમાં ગદ્ય વિભાગ અને પદ્ય વિભાગના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ મેં તમારી સાથે શેર કર્યા હતા. આજે આપણે વ્યાકરણ જોવાના છે વિદ્યાર્થી મિત્રો, એનું સોલ્યુશન પણ મળશે. ભાવિકના સ્વાધ્યાયપત્રમાં પણ વિદ્યાર્થી મિત્રો આના ઘણા બધા ક્વેશ્ચન કવર થઈ જશે, તો વિડીયોને અંત સુધી જોજો. સાથે સાથે ગણિતમાં, અંગ્રેજી ગ્રામરમાં, સામાજિક વિજ્ઞાનમાં, વિજ્ઞાનમાં બધું જ હું તમારી સાથે શેર કરીશ સોલ્યુશન સાથે. ચેનલ તમારા માટે ખૂબ જ જરૂરી છે 10મા માટે પણ. તો તમારે શું કરવાનું છે, વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન ઓન કરો. અહીંયા જોઈ શકો છો તમે, નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો. બે શબ્દો, પ્રત્યેકનું અડધો અડધો માર્ક્સ, એટલે કે 1 માર્ક્સમાં તમારે જોડણી સુધારવાની આવશે. મિનિટ કઈ રીતના લખવાનું, બરાબર, કોઈ પણ વસ્તુ પૂછાઈ જાય. મજિયારી, કીડી, ઋષિ, નારિયેલ, જિજ્ઞાસા, અક્રાંતિયું, મરજીવા, ઓફિસ. અહીંયા આનું સોલ્યુશન આપેલું છે કે તમે કઈ રીતના લખી શકશો વિદ્યાર્થી મિત્રો. આની હું તમને પીડીએફ આપીશ, તો ટેન્શન ના લો. સંધિ છોડો અને સંધિ જોડો. જેમ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા લખેલું છે ઉત્સવ, તો ઉત્સવ કઈ રીતના લખાય? ઉદ પ્લસ સવ, હિમાલય, હિમ પ્લસ આલય, સંતોષ, સમ પ્લસ તોષ. તો આવો વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષામાં પૂછાઈ જાય. મહેશ, તો શું થશે વિદ્યાર્થી મિત્રો? મહા પ્લસ ઇસ. હરેન્દ્ર, હરિ પ્લસ ઇન્દ્ર. વિદ્યાલય, તો વિદ્યા પ્લસ આલય. પર્યાવરણ, તો શું થશે? પરી પ્લસ આવરણ. વનોત્સવ, વન પ્લસ ઉત્સવ. સૂર્યાસ્ત, સૂર્ય પ્લસ અસ્ત. તો સંધિ છોડવાની, બરાબર. અને બીજું આવશે વિદ્યાર્થી મિત્રો સંધિને જોડવાની. સંધિ જોડવાની એટલે કે બે વસ્તુ આપેલું હોય, જેમ કે રામ પ્લસ ઈશ્વર, તો રામેશ્વર. એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો પર પ્લસ ઉપકાર, તો શું થશે? પરોપકાર, બરાબર. એવું તો તમને આવડશે જ વિદ્યાર્થી મિત્રો. સુ પ્લસ આગત, તો સુસ્વાગત. વન પ્લસ ઉત્સવ, વનોત્સવ, બરાબર. એ જ પ્રમાણે સત્ય પ્લસ આગ્રહ, સત્યાગ્રહ. જોઈને તમને ખબર પડી જાય વિદ્યાર્થી મિત્રો. અહીંયા જો ભાષા પ્લસ અંતર, અહીંયા શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? જોડવાની છે. તો ભાષાંતર. એના પછી વધુ પ્લસ ઉલ્લાસ, તો વધુલ્લાસ. ચિંતા પ્લસ આતુર, ચિંતાતુર. ગણ પ્લસ ઈશ, ગણેશ. રવિ પ્લસ ઇન્દ્ર, રવિન્દ્ર. વિદ્યા પ્લસ ઉપાસના, તો શું થશે વિદ્યાર્થી મિત્રો? વિદ્યોપાસન, બરાબર. બ્રહ્મ પ્લસ અંડ, બ્રહ્માંડ. ની પ્લસ રોગી, નિરોગી, બરાબર. શ્રદ્ધા, ચિંતામય, બરાબર. વી પ્લસ અર્થ, વ્યર્થ. એનું અહીંયા તમને સોલ્યુશન પર આપેલું છે વિદ્યાર્થી મિત્રો. સંધિ છોડો, સંધિ જોડો. એના સિવાય સમાનાર્થી શબ્દ છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા સસ્યર, તો હું તમને ફટાફટ તમારે વિડીયોને જોતા રહેશો ને તો પણ વિદ્યાર્થી મિત્રો તમને આવડી જશે. હું અહીંયા જોઈ પણ લઉં છું. સસ્યર, તો સસ્યર એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? જસ્ટ એક સેકન્ડ. ઓકે, ચલો. સસ્યર એટલે શું થશે? ચંદ્ર. તમારે મારી સાથે જોતું રહેવાનું છે. દાંત એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? દ્વિજ થશે. નદી એટલે શું થશે? તટીની. એ લોકો ઊંધું કરીને પણ પૂછી શકે. ચલો. એના પછી મે એટલે વર્ષા અથવા વરસાદ. પ્રપાત એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? ધોધ થશે. મૂડી એટલે શું થાય? પૂંજી સંપત્તિ, એ તો ખબર હોય. આમ્રફળ, આમ્રફળ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? કેરી થશે. પાસ, પાસ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? પાસ એટલે થશે ગાડીઓ, બરાબર. ચલો. એના પછી 9મો નંબર ગહ્વર. આવું તમારી પરીક્ષામાં પૂછાય, જે તમે પહેલી વખત જોયું હશે. ગહ્વર એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? ગુફા થશે. વાંસળી એટલે બંસરી, આપણને ખબર પડી જાય. હેમ એટલે સુવર્ણ, સોનું, એ પણ ચલો ઈઝી છે. અગાસી એટલે છત, ધાબુ, ખબર પડી જાય. મ્લાન, મ્લાન એટલે થશે વિદ્યાર્થી મિત્રો? નિસ્તેજ, બરાબર. જે પ્રકાશિતનું ઊંધું કહી શકાય, વિરોધી શબ્દ કહી શકાય. શૃંગ એટલે થશે શિખર, ટોચ. નિષ્કર્ષ એટલે આપણે કોઈ વાતનું નિષ્કર્ષ કરીએ ને, સમાધાન. નિષ્કર્ષ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? સાર થશે, બરાબર. 15માં સાર આવશે. ઓકે, ચલો. 16માં બલા એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? લપ, બરાબર. ત્યાં ક્યાંનો લપ કહે છે? કોઈ પણ વસ્તુ બોલ્યા કરતો હોય. રત્નાકર, રત્નાકર એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? રત્નાકર. 17 નંબર સમુદ્ર. 18 નંબર સુંદરતા. 18મા નંબરમાં લાવણ એટલે શું થશે? સુંદરતા. 19 નંબરમાં આવશે વિદ્યાર્થી મિત્રો બાળપણ. શૈશવ એટલે શું થશે? બાળપણ થશે. વૃદ્ધાવસ્થા એટલે આપણને ખબર હોય ઓલ્ડ એજ. યૌવન એટલે 15, 16, 17 વર્ષ હશે અને યૌવન કહીશું આપણે. બાળપણ એટલે સ્ટાર્ટિંગનું હશે. એના પછી છે વિદ્યાર્થી મિત્રો 20 નંબર લપડાક એટલે થશે વિદ્યાર્થી મિત્રો તમાચો, બરાબર. 21 નંબર ખાચ એટલે થશે ખોરાક. અને 22 નંબર મક્ષિકા. મક્ષિકા એટલે થશે વિદ્યાર્થી મિત્રો માખી, બરાબર. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ બધાના શું છે? આન્સર છે. એના પછી આવશે વિદ્યાર્થી મિત્રો
નીચે આપેલા વાક્યોમાંથી રવાનુકારી શબ્દ શોધીને લખો. રવાનુકારી એટલે કે જસ્ટ તમને ખબર પડે, પટ પટ પટ. અહીંથી શું થશે? જરહર. પછી અહીંયા શું હશે? છમ 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 છમ. તમને દેખાતું હશે, છમ 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 છમ. પછી બંદૂકમાંથી સનનનન કરીને ગોળી છૂટી. આ ભાવિકના સ્વાધ્યાયપત્રમાં પણ આપેલું છે વિદ્યાર્થી મિત્રો, સનનનન. એ પગ મૂક્યો કે તરત જ ખર 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 ખર, તો તમને ખબર પડી જાય, ખર 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 ખર. એના પછી શું આવશે? મરક મરક મરક. એના પછી અહીંયા ખિલખિલાટ. અહીંયા શું આવશે? રણ ઝણતા. બરાબર. એના પછી અહીંયા શું આવશે? મધ મધ મગ મગ. ટપ 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 ટપ. સહેલું છે, તમને જોઈને જ ખબર પડી જાય. જો પટ પટ પટ, ઝરહર, છમ છમ છમ, સનનન, ખર ખર ખર, મરક મરક મરક, ખિલખિલાટ, રણતા, ટપ 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 ટપ. બરાબર વિદ્યાર્થી મિત્રો. ચલો એના પછી સમાસ. એક દંપતી વાળો સમાસ છે જે આપેલો છે વિદ્યાર્થી મિત્રો. અહર્નિશ. એ શું થશે વિદ્યાર્થી મિત્રો? દ્વંદ થશે. સિંહાસન થશે મધ્યમ પદ લોપી. ચોમાસું થશે દ્વિગુ. દંપતી થશે દ્વંદ. બરાબર, જે ભાવિકના સ્વાધ્યાયપત્રમાં પણ આપેલો છે. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમાસ છે અને આનું સોલ્યુશન પણ વિદ્યાર્થી મિત્રો નીચે જ તમને મળી રહેશે. અહીંયા જો ઉપપદ, દ્વંદ, તત્પુરુષ. બરાબર. પછી પ્રત્યય. અમુકમાં પર પ્રત્યય લાગતો હશે, અમુકમાં પૂર્વ પ્રત્યય લાગતો હશે. જેમ કે અહીંયા જવાબ આપેલા છે સામયિક, તો સામ પ્લસ એક પર પ્રત્યય લાગશે. વણ જોઈતું, તો શું આવશે? એમાં પૂર્વ પ્રત્યય લાગશે. પૂર્વ એટલે પહેલા અને પર એટલે પછી. લેખક, લેખ પ્લસ અક પર પ્રત્યય. ભણતર, ભણ પ્લસ તર પર પ્રત્યય. બરાબર વિદ્યાર્થી મિત્રો. તમારે બધા નથી કરવાના, આ તમે યાદ કરી લેશો તો પણ વિદ્યાર્થી મિત્રો વાંધો નહીં આવે. 10 10 15 15 જ છે. એના પછી રૂઢિપ્રયોગ. ડિંગ થઈ જવું, તો વિદ્યાર્થી મિત્રો ડિંગ થઈ જવું એટલે શું આવશે? આશ્ચર્યચકિત થઈ જવું. આપણે જોતા ને જોતા રહી જઈએ ને, આશ્ચર્યચકિત થઈ જવું. ફળ પાડીને વાત કરવી, તો શું આવશે? વિગતવાર ખુલાસો કરવો. વાંકું ચૂંકું ન પાડવું, તો આવશે વિદ્યાર્થી મિત્રો માઠું ન લગાડવું. એના પછી છે પગરણ માંડવા, એટલે આવશે શરૂઆત કરવી. પછી છે સંગ્રામ ખેલવો, એટલે લડાઈ લડવી. ઢરી પડવું એટલે તમને ખબર પડી જશે, ઢરી પડવું એટલે શું થશે? મરણ દશામાં ગબડી પડવું. આંખમાં આંજવું, એટલે ઊંઘમાં પણ યાદ રાખવું. એના પછી ધર્મનો થાંભલો ખરી પડવો, કોઈ જાણીતા ધર્મવીરનું મૃત્યુ થવું. ટાંકા ભરી જવા એટલે થશે વિદ્યાર્થી મિત્રો રૂજાવી દેવું. ઘરે ડૂમો બાજવો એટલે થશે વિદ્યાર્થી મિત્રો લાગણીથી બોલી ન શકવું. ખંડન કરવું એટલે થશે વિદ્યાર્થી મિત્રો હૃદયો આપવો. જાજી વાતોના ગાડા ભરવા એટલે થશે અતિશય વાતો કર્યા કરવી. જીવમાં જીવ આવવો એટલે શું થાય? ખુશ થવું ના વિદ્યાર્થી મિત્રો. કયા નંબરનું છે? 13મા નંબરનું. ભય દૂર થતા નિરાંત થવી. બરાબર. જીવનું જોખમ ખેડવું એટલે શું થાય? સાહસ કરવું. અને નજરે ચડવું એટલે થશે વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં આવવું. અહીંયા એના આન્સર પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલા છે. એક વખત જોઈ લો, વિડીયો ચાલુ જ છે ને? ઓકે ચલો ચાલુ છે વિદ્યાર્થી મિત્રો. એના પછી વિદ્યાર્થી મિત્રો શબ્દ સમૂહ છે. તો શેરડી પીલવાનો સંચો, એને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? ચીચોડો કહીશું. ચીચોડો. લાંબા સમય સુધી યાદ રહેવું. ચિસ્મરણીય. બે ઘરની પાછળના ભાગે જે છોડેલી જગ્યા હશે એને આપણે શું કહીશું? નવેરી. પવનથી વાહનને ગતિ મળે તે માટે વાહનના સ્તંભને બાંધેલું કપડું, તો એ શું આવશે વિદ્યાર્થી મિત્રો? સઢ આવશે. રસોઈ માટે મૂકેલું ગરમ પાણી, જેને આપણે કહીશું આંધણ. ગતિ કરતો સમૂહ કાફલો ઇમ્પોર્ટન્ટ છે. એના પછી આકાશમાં ધૂળનું વાવાઝોડું આંધી. મનમાં વિચારોની ગડમથલ મનોમંથન. વિદ્યાર્થીઓને રહેવા માટેની જગ્યા હોસ્ટેલ. પતિની સાથે રહી જીવનની ફરજો બજાવતી સ્ત્રી સધર્મચારિણી. આ ભાવિકની એસાઇનમેન્ટમાં પણ છે. રસ્તામાં મુસાફરોના પાણી પીવા માટેની જગ્યા પરબ. ચોમાસામાં થતું લાલ મખમલ જેવું સુવાળું સિંગડી વાળું નાનું જંતુ, જેને આપણે કહીશું ગોકર ગાય. રાષ્ટ્રના પોતાના પ્રતીકને સૂચવતો વાવટો રાષ્ટ્રધ્વજ. આ પણ વિદ્યાર્થી મિત્રો છે ભાવિકના એસાઇનમેન્ટમાં. ટેલિફોન બુથ પર જઈ ફોન કરવાની વ્યવસ્થા, જેને આપણે STD કહીએ. સબસ્ક્રાઇબર ટ્રંક ડાયલિંગ. પ્રાંતનો વડો હાકીમ, જેને કહેવાય સુબો. એના પછી એના આન્સર છે વિદ્યાર્થી મિત્રો કર્તરી કર્મની છે. દાદા રોજ સવારે મારા ફેરવતા. દાદા વડે અથવા દાદાથી રોજ સવારે મારા ફેરવાતી. અમે મૂંઝાઈ ગયા, અમારાથી મૂંઝાઈ જવાયું. કાંકીડાએ કેવો રંગ ધારણ કર્યો છે? કાંકીડાથી કેવો રંગ ધારણ કરાયો છે? સાહેબે અમને પાવાગઢનું મહત્વ સમજાવ્યું. સાહેબ દ્વારા અમને પાવાગઢનું મહત્વ સમજાવાયું. બરાબર, એ પ્રમાણે તમે લખી શકો. યુવાનો પડકાર સામે લડતા શીખી શકે. યુવાનોથી પડકાર સામે લડવાનું શીખી શકાયું. હું પ્રશ્નપત્રના જવાબો લખું છું. મારાથી પ્રશ્નપત્રના જવાબો લખાયા. આ પણ વિદ્યાર્થી મિત્રો ભાવિકના સ્વાધ્યાયપત્રમાં છે. ખેડૂતો પ્રસંગને ઉકેલે છે. ખેડૂતો દ્વારા પ્રસંગ ઉકેલાય છે. બરાબર, આ એના જવાબો છે. એના પછી ઊંધું કરવાનું છે.
કર્મણીનું કર્તરી કરવાનું છે. તો પહેલો ક્વેશ્ચન શું છે વિદ્યાર્થી મિત્રો? હરિલાલથી પંખો નખાય છે. તો હરિલાલ પંખો નાખે છે. હરિ વડે સપનામાં અવાય છે. હરિ સપનામાં આવે છે. દેવલો સ્વર્ગમાં અપ્સરા બની જવાય છે. દેવલો સ્વર્ગમાં અપ્સરા બની ગયો છે. ઇન્દ્ર રાજા વડે બંગલા પાન ખવાયું. ઇન્દ્ર રાજા બંગલા પાન ખાધું. મારાથી કશું અજાણ્યું નથી બાબુરાજ. હું બધું જાણું છું બાબુરાજ. વરી ઘર આખા વડે ઠાલવશે ખીચ. તો શું આવશે? વરી ઘર આખું ઠાલવશે ખીચ. એના પછી ભાવે વાક્ય ફેરવી લખવાનું છે. મારીએ ઝાડ કાપ્યું. તો મારીથી ઝાડ કપાયું. બાબુએ આંખ ખોલી. બાબુથી આંખ ખોલાઈ. અરુણિમા પાછી ફરશે. અરુણિમાથી પાછું ફરાશે. વાડી પર આ પ્રસંગે વધુ દીપી ઉઠે છે. વાડી પર આ પ્રસંગો વધુ દીપી ઉઠે છે. તો શું આવશે? વાડી પર આ પ્રસંગોથી વધુ દીપી ઉઠાય છે. એક દેવદૂતથી હસીને કહેવાયું, અમે નાટક લખ્યું છે. અમારાથી નાટક લખાયું છે. પ્રેરક વાક્યમાં ફેરવવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? બાબુ સ્વર્ગનું વર્ણન કરે છે. તો બાબુ વડે સ્વર્ગનું વર્ણન કરાય છે. આ બધા જ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ લેજો. આની આખાની હું તમને પીડીએફ પણ આપી દઈશ વિદ્યાર્થી મિત્રો. આપણા ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક હશે, એમાં તમને પીડીએફ મળી રહેશે. અને એની સાથે સાથે આપણે એક બીજો વિડીયો પણ બનાવ્યો છે ગદ્ય વિભાગનો અને પદ્ય વિભાગનો. સ્ક્રીન ઉપર આવી જશે, કાં તો આઈ બટન પર ક્લિક કરજો, ત્યાં તમને લિંક મળી રહેશે. બંને વિડીયો જોઈ લો. આનામાંથી ઘણું બધું તમારી પરીક્ષામાં પૂછાશે વિદ્યાર્થી મિત્રો. તો મજા આવી ગઈ હોય તો લાઈક કરી દેજો. બીજા બધા વિડીયો પણ બનાવીશું અલગ અલગ વિષયના. કોમેન્ટ બોક્સમાં જણાવજો. સબસ્ક્રાઇબ કરી દો, નોટિફિકેશન ઓન કરી દો. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.